આગળના લેક્ચરમાં આપણે ખાલી ઇન્ટ્રોડક્શન જોયું કે શું ભણસ્યા છે. હવે આપણે જોઈએ કન્ડિશન ફોર બ્રીઝ બેલેન્સ. તો કે કયો કન્ડિશન શું કે બ્રીઝ, તો કે ઇમ્પિડન્સ બ્રીઝ માટે. સિમ્પલ બ્રીઝ માટે તો આપણને ખબર છે, સિમ્પલ વ્હિસ્ટન બ્રીઝ માટે. તો પહેલાં એ ભણશે ઇમ્પિડન્સ બ્રીઝ કોને કહેવાય, કે જ્યારે 4 રેઝિસ્ટન્સ વ્હિસ્ટન બ્રીઝમાં એરેન્જ કરેલા હોય એની જગ્યાએ રિપ્લેસ બાય 4 રેઝિસ્ટર ફોર ઇમ્પિડન્સ, એટલે કે કેપેસિટર, રેઝિસ્ટર, ઇન્ડક્ટર કોઈ પણ વેલ્યુ, એટલે કે ઇમ્પિડન્સ મૂકવામાં આવે એવા બ્રીઝને ઇમ્પિડન્સ બ્રીઝ કહેવાય. તો આપણે એની ડેફિનેશન પહેલી લખીએ કે when the four resistance કેમાં એરેન્જ કરેલા હોય વ્હિસ્ટન બ્રીઝમાં, તો કે arranged in a simple વ્હિસ્ટન બ્રીઝ. વ્હિસ્ટન બ્રીઝ આર એની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવે. આર રિપ્લેસ બાય એની જગ્યાએ શું મૂકવામાં આવે, બાય ધ એની જગ્યાએ ઇમ્પિડન્સ મૂકવામાં આવે. બાય ધ 4 રેઝિસ્ટન્સની જગ્યાએ 4 ઇમ્પિડન્સ મૂકવામાં આવે. અને જે બ્રીઝ બને then the breeze, જે બ્રીઝ બને એને શું કહેવાય, is called as a impedance breeze. is called as a impedance મૂકો એટલે એને શું નામ આપ્યું, impedance breeze અથવા એસી બ્રીઝ. ઓમાં ખાલી રજિસ્ટર જ હતા એટલે એને શું કહે વ્હિસ્ટન બ્રીઝ નામ આપ્યું હતું. પણ એ સિમ્પલ વ્હિસ્ટન બ્રીઝમાં 4 રજિસ્ટરની જગ્યાએ 4 ઇમ્પિડન્સ મૂકવામાં આવે તો એને ઇમ્પિડન્સ બ્રીઝ યા તો એસી બ્રીઝ કહેવામાં આવે છે. આ એસી બ્રીઝમાં શું હોય, તો કે આ એસી બ્રીઝમાં જ્યાં ડીસી વોલ્ટેજ સોર્સ હતો ને એને રિપ્લેસ કરી એસી વોલ્ટેજ સોર્સ, EMF ઇન શોર્ટ. ડીસી વોલ્ટેજ સોર્સની જગ્યાએ એસી વોલ્ટેજ સોર્સ મૂકવામાં આવે અને ડિટેક્ટર તરીકે ત્યાં શું વપરાતું હતું, ગેલ્વેનોમીટર. તો કે ગેલ્વેનોમીટરની જગ્યાએ રિપ્લેસ કરી સુટેબલ ડિટેક્ટર, એમાં સુટેબલ ડિટેક્ટરમાં હેડફોન ડિટેક્ટર ગમે અહીં આવી શકે, હેડફોન. અને એ હેડફોન કેમ કામ કરશે કે જ્યારે બ્રીઝ બેલેન્સ હશે ને ત્યારે હેડફોનમાં કેટલો સાઉન્ડ મિનિમમ સંભળાશે, તો કે મિનિમમ 1 કિલોહર્ટ્ઝ જેટલો સાઉન્ડ સંભળાશે. પછી બ્રીઝ અનબેલેન્સ થતો જાય એમ સાઉન્ડ વધતો જાય. તો આ થયું એસી બ્રીઝ. જ્યારે બ્રીઝ બેલેન્સ હશે ત્યારે 1 કિલોહર્ટ્ઝ જેટલો એમાં સાઉન્ડ સંભળાશે. અને આ ક્યાં વપરાય એસી બ્રીઝ, તો કે રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ અને સ્ટોરેજ ફેક્ટર, પાવર ફેક્ટર અને કન્ડક્ટિવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ મટીરિયલ, ઇલેક્ટ્રોલાઇટની કન્ડક્ટિવિટી માપવી હોય તો આ વસ્તુનો યુઝ થાય. એસી બ્રીઝની એપ્લિકેશન, એસી બ્રીઝની ડેફિનેશન શું કરવાનું, તો કે ડીસી બ્રીઝની જગ્યાએ ડીસી બ્રીઝમાં ડીસી વોલ્ટેજ સોર્સની જગ્યાએ એસી વોલ્ટેજ સોર્સ આપવાનો, ગેલ્વેનોમીટરની જગ્યાએ ડિટેક્ટર વાપરવાનું, ડિટેક્ટર અથવા એટલે સુટેબલ ડિટેક્ટર ઇન શોર્ટ હેડફોન. અને જો એ બ્રીઝ બેલેન્સ હશે ત્યારે એનો મિનિમમ સાઉન્ડ કેટલો હશે, 1 કિલો હર્ટ્ઝ જેટલો. કેનો, તો કે આ હેડફોનનો જે સાઉન્ડ હોય એ.
હવે આની એપ્લિકેશન શું છે તો કે એસી બ્રિજ ક્યાં વપરાય છે તો કે રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ અને AC bridge is used resistance, કેપેસિટરનું કેપેસિટન્સ, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ, and also storage factor, power factor and conductivity of electrolyte material. આ માટે આનો ઉપયોગ થાય છે એસી બ્રિજનો. હવે આપણે એસી બ્રિજ દોરી લઈએ તો કે એના 4 આર્મ છે સેમ એઝ ઓની જેવા જ. આ 4 આર્મ ઉપર Z1, Z2, Z3 અને Z4 ઇમ્પિડન્સ મૂકેલા છે. પછી આપણે એમ કીધું કે શું કહેવાય ડિટેક્ટર મૂકવાનું છે આ બેની વચ્ચે. અહીંયા ડિટેક્ટર દોરો તો પણ ચાલશે અને હેડફોન દોરો. આ ડિટેક્ટરનો સિમ્બોલ આમ કરીને આમ હેડફોનનો સિમ્બોલ દોરો તો પણ ચાલશે. Z1, Z2, Z3, Z4 4 ઇમ્પિડન્સ મૂક્યા, ડિટેક્ટર મૂક્યા 2 ઓપોઝિટ આર્મ ઉપર. બાકીના 2 ઓપોઝિટ આર્મ ઉપર શું મૂકવાનો છે એસી વોલ્ટેજ સોર્સ. તો કે આ મૂક્યો એસી વોલ્ટેજ સોર્સ. હવે આનું નામ આપી તો કે A, B, C અને D. હવે આ એસી વોલ્ટેજ ના વોલ્ટેજ EMF E છે અને અહીંથી પાસ થતો કરંટ I છે અને આ Z1 માંથી પાસ થતો કરંટ I1 છે અને Z3 માંથી પાસ થતો કરંટ I3 છે. હવે આ Z1 કરંટ અહીંયા આવે છે, આમાં ડિટેક્ટરમાં જતો કરંટ શું હોય ID અને અહીંયા Z2 માં આવતો કરંટ શું છે I2. પણ I2 બરાબર શું છે તો કે I1 માઇનસ ID. I1 માંથી ID જેટલો બાદ થઈ જાય એટલે I2 આવે. સેમ એઝ અહીંથી આમ કરંટ જાય, આમાંથી કરંટ થાય ID. તો અહીંયા I4 ઇક્વલ ટુ શું આવે તો કે I3 માઇનસ ID. I3 માંથી આવે એમાંથી આ ID માં જાય એટલો. પછી અહીંયાથી આમ કરંટ ટોટલ કરંટ I પાસ થાય. હવે આના EMF અથવા વોલ્ટેજ ડ્રોપ E1 હોય Z1 ના, આના E3, આના વોલ્ટેજ ડ્રોપ E2 અને આનો વોલ્ટેજ ડ્રોપ E4. આ થઈ ગઈ સર્કિટ ફિગર. શું કર્યું છે આપણે કે 4 આર્મ છે A, B, C. પહેલો આર્મ છે AB, બીજો આર્મ છે BC, ત્રીજો આર્મ છે CD અને ચોથો આર્મ છે DA. ચારેય આર્મ ઉપર Z1, Z2 4 આર્મ ઉપર રજિસ્ટર મૂકેલા છે. ક્યાં ક્યાં AB ઉપર રજિસ્ટર છે Z1, BC ઉપર રજિસ્ટર છે Z2 અને CD ઉપર રજિસ્ટર છે Z4 અને DA ઉપર રજિસ્ટર છે Z3. આ થઈ એની ફિગર Z1, Z2, Z3 એન્ડ Z4. બરોબર. આ રજિસ્ટર મૂકેલા છે. B અને D વચ્ચે શું મૂકેલું છે ડિટેક્ટર. B અને D વચ્ચે ડિટેક્ટર
અને એ અને સી વચ્ચે શું મૂકેલો છે? સપ્લાય. એસી ઉપર શું આપેલું છે? એસી વોલ્ટેજ સોર્સ. ઇન શોર્ટ સપ્લાય. આ થઈ આપણી ફિગર. હવે જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે શું હશે? સપોઝ આ બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય તો શું હોય? ડિટેક્ટર ઉપર 0 ઇન્ડિકેશન કરો. તો ડિટેક્ટર ઉપર 0 હોય ઇટ મીન્સ આમાંથી કાંઈ કરંટ પાસ થશે નહીં. તો એમ કહી શકાય કે બી અને ડીના પોટેન્શિયલ કેવા હશે? કેમ કે આ બેમાંથી ડિવાઈડ થાય છે તો આ બે પોટેન્શિયલ કેવા હશે? ઇક્વલ હશે. તો કે જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય, when the bridge is balanced, જ્યારે બ્રિજ બેલેન્સમાં હોય ત્યારે પોટેન્શિયલ ઓફ પોઈન્ટ બી અને પોટેન્શિયલ ઓફ પોઈન્ટ ડી બે કેવા થાય? ઇક્વલ થાય. તો એમ લખી શકાય તો કે પોટેન્શિયલ ઓફ પોઈન્ટ બી ઇક્વલ ટુ પોટેન્શિયલ ઓફ પોઈન્ટ ડી. આ બી અને ડીના પોટેન્શિયલ ઇક્વલ થાય. આમ લખો તોય ચાલે, અથવા બીજી રીતે તમારે કરવું હોય તો આમાં કિર્ચોફ લો એપ્લાય કરી અને પછી એમ કહી દેવાનું કે ડિટેક્ટરમાંથી કંઈ કરંટ ફ્લો થતો નથી, તેથી ડિટેક્ટરનો કરંટ કેવો થઈ જાય? 0. આ 0 થઈ જાય એટલે પછી આ બેની જ વેલ્યુ હતી તો પણ ચાલે. પણ આપણે એમ જ અગાઉ જ કહી દીધું કે જો એ બેલેન્સ કન્ડિશનમાં હોય તો આ બેના પોટેન્શિયલ ઇક્વલ થઈ જાય. શું કામ? આમાંથી કંઈ કરંટ પાસ થાય નહીં, આ ઓપન સર્કિટ જેવું વર્તન કરે. હવે આપણે મેઝર કરવું હોય તો કે તો આ શું થાય? બી ઉપરના પોટેન્શિયલ એટલે શું? તો કે આના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ આવ્યા હોય ઈ. અને ડી ઉપરના પોટેન્શિયલ એટલે શું? તો કે આના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ આવ્યા હોય એ. તો આ બે પોટેન્શિયલ ઓફ પોઈન્ટ બી એટલે શું? તો કે વોલ્ટેજ ડ્રોપ ઇન પોઈન્ટ એબી. એબી વચ્ચેનો એબી આમનો વોલ્ટેજ ડ્રોપ. તો કે વોલ્ટેજ ડ્રોપ ઇન આમ એબી. એબી નો વોલ્ટેજ ડ્રોપ ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ ઇન આમ ડીએ થાય ને. આના વોલ્ટેજ ડ્રોપ એ જ અહીંયા આવવાના છે, આના વોલ્ટેજ ડ્રોપ એ જ અહીંયા પોટેન્શિયલ આવવાનો છે, એટલે આ પોટેન્શિયલ ઈ થયો. તો અહીંના વોલ્ટેજ ડ્રોપ કેટલા છે? E1 ઇક્વલ ટુ આના વોલ્ટેજ ડ્રોપ શું છે? E3. E1 ઇક્વલ ટુ E3. હવે E1 ઇક્વલ ટુ E3 પણ E1 બરાબર અહીંયા શું થશે? કરંટ ઇન્ટુ શું કહે? રેઝિસ્ટર. કરંટ અને રેઝિસ્ટર એટલે શું થાય? ઇમ્પિડન્સ. તો કે Z1 કે E ઇઝ ઇક્વલ ટુ I1 Z1. તો આ E1 પછી અહીં લખી શકાય E1 ઇક્વલ ટુ I1 Z1 ઇક્વલ ટુ E3 ઇક્વલ ટુ શું લખી શકાય? I3 Z3. આનો કરંટ I3 છે અને એનો ઇમ્પિડન્સ શું છે? Z3. તો કે E3 ઇક્વલ ટુ I3 Z3. E1 E3 ઇક્વલ ટુ I3 ઇક્વલ ટુ I. હવે આ બેલેન્સ કન્ડિશનમાં છે તેથી ID ઇક્વલ ટુ 0. તો ID આ 0 થઈ જાય તો I1 ઇક્વલ ટુ શું થઈ જાય? I2. સેમ એઝ અહીંયા ID 0 થઈ જાય તો અહીંયા શું થઈ જાય? I3 ઇઝ ઇક્વલ ટુ I4. તો આપણે એ લખી શકાય. તો when I1 ઇક્વલ ટુ I2, ID ઇક્વલ ટુ 0. બેઝ બેલેન્સમાં હોવાથી ID 0 છે તેથી આપણે શું લખી શકીએ? I1 ઇક્વલ ટુ I2 એન્ડ I3 ઇક્વલ ટુ I4. આવું લખી શકાય. બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે આવું લખી શકાય. બરોબર. પછી હવે I1 બરાબર શું થાય? તો કે આ વોલ્ટેજ, આના વોલ્ટેજના છેદમાં એનો રજિસ્ટર. પણ આખો થાય ને I1, કારણ ID 0 છે
તો આ બે રજિસ્ટર કેવા થઈ ગયા કહેવાય? સિરીઝમાં થઈ ગયા કહેવાય ને. I1 = I2 લખ્યું એટલે I1 અહીંયાથી I1 થાય, તો આ બે રજિસ્ટર શેમાં થઈ ગયા? સિરીઝ કનેક્શનમાં. ઇન શોર્ટ લખવું હોય તો આવું થઈ જાય. આ ઇમ્પિડન્સ Z1 અહીંથી I1 આવે છે અને આ બીજો ઇમ્પિડન્સ અહીંયા હતો પોઈન્ટ, પણ એમાં કેવું જાય છે? ઓપન સર્કિટ જેવું વર્તે છે, 0. તો આને શું કહેવાય? આમાં કાંઈ કનેક્ટ નથી, તો આ Z2. તો I1 અહીંયા આવે, અહીંયા પોઈન્ટ નથી એટલા માટે અહીંયા I1 જ આવે. કેમ? આપણે કીધું I1 = I2. તો આના ટોટલ વોલ્ટેજ, એપ્લાય વોલ્ટેજ બરાબર એપ્લાય વોલ્ટેજના છેદમાં એ રજિસ્ટર, તો એ સિરીઝમાં રજિસ્ટર થયો. તો I1 = શું થાય? એપ્લાઇડ વોલ્ટેજ કેટલા છે? E જેટલા. એપ્લાઇડ વોલ્ટેજ E છે ને, કે E/Z1 + Z2. આ ખબર પડી કેમ આવ્યું? હજી એકવાર કહી દઉં કે જો અહીંયાથી તમે આપો છો તો I1 કરંટ આમાંથી પાસ થાય છે, અહીંયા Z1 ઇમ્પિડન્સ છે, આમાં કાંઈ જાતું નથી એટલે આ બે રજિસ્ટર સિરીઝમાં થઈ ગયા. બે રજિસ્ટરમાં સિરીઝ હોય તો સિરીઝમાં કરંટ કેવો હોય? સમાન હોય. તો I1 = I2 આપણે કીધું. તો I1 I1 આવે તો આ બે રજિસ્ટર સિરીઝમાં હોય તો બેનો સરવાળો થાય એટલે ટોટલ રજિસ્ટર શું થયું? Z1 + Z2. અને એ આવ્યું એ કેટલું આપ્યું? E જેટલું. તો કે વોલ્ટેજ કેટલા આપ્યા? E જેટલો. તો કે કરંટ બરાબર વોલ્ટેજના છેદમાં રજિસ્ટર એટલે E/Z1 + Z2. સેમ એઝ I3 માટે ફાઇન્ડ કરી તો એ થાય E/Z3 + Z4. તો કે I3 = E/Z3 + Z4. આ ખબર પડી ગઈ બરાબર આપને. હવે શું કીધું તું આપને? આ ઇક્વેશન આપણી પાસે પહેલું છે. શું છે? I1Z1 = I3Z3. આ ઇક્વેશન નંબર 1, આ ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 3. તો I1 ની વેલ્યુ અહીંયા મૂકી દઈ તો શું આવે? અહીંયા I1 ની વેલ્યુ અને I3 ની વેલ્યુ મૂકી દો. તો માટે ઇક્વેશન 1 કેવું બનશે? તો કે I1 ની વેલ્યુ મૂકતા તો કે E/Z1 + Z2 × Z1 = આ ઇક્વેશન 1, આ 2 અને આ 3, E/Z3 + Z4 × Z3. આ ખબર પડી ગઈ? હવે આ બે કોરથી E વહી જાય. હવે આ સામેની બાજુ ગુણી દઈ, આ સામેની બાજુ ગુણી દઈ તો શું આવે? માટે Z1 Z3 + Z4 = Z3 Z1 + Z2. આને છૂટા પાડી દઈએ આપણે. માટે Z1 Z3 + Z1 Z4 = આ બેનો ગુણાકાર કરી Z1 Z3 + Z2 Z3. આ બે બાજુ છે માટે નિગ્લેક્ટેડ થઈ ગયા. તો શું વધ્યું ઇક્વેશન? તો કે Z1 Z4 = Z2 Z3. ધીસ ઇક્વેશન ઇઝ આ ઇક્વેશનને શું કહેવાય? જનરલ ઇક્વેશન ફોર બેલેન્સ કન્ડિશન કહેવાય છે, અથવા Z1/Z2 = Z3/Z4. આ બે રીતે આપણે લખી શકાય છે. General balance equation. This equation is called. આ ઇક્વેશનને આપણે શું કીધું? જનરલ બેલેન્સ ઇક્વેશન ઓફ ધ બ્રિજ. અને ઇક્વેશનમાં છે શું? તો કે ઓપોઝિટ આર્મનું મલ્ટિપ્લિકેશન છે ને, આ Z1 Z4 અને Z2 Z3. આ Z1 Z4 = Z2 Z3. બે ઓપોઝિટ આર્મનું મલ્ટિપ્લિકેશન એવું જ છે, અથવા રેશિયો Z1/Z2 = Z3/Z4. આ ઇક્વેશન છે કે શું કહેવાય? ઓપોઝિટ આર્મનું મલ્ટિપ્લિકેશન એન્ડ અધર ઓપોઝિટ આર્મ સાથે. પછી આ ઇક્વેશનમાં જે આ Z છે એ બધા શું છે? કોમ્પ્લેક્સ ઇમ્પિડન્સ. ઇટ મીન્સ ઇટ શું છે? તો કે કમ્બાઇનેશન ઓફ રજિસ્ટરનો રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ. એટલે કે આ ઇક્વેશનમાં ઇટ્સ Z શું છે? કોમ્પ્લેક્સ
ઇમ્પિડન્સ. કોમ્પ્લેક્સનો મતલબ શું થાય તો કે એમાં રિયલ અને ઇમેજનરી બે પાર્ટ હોય. કોમ્પ્લેક્સ એટલે રિયલ અને આ રજિસ્ટર હતું આપણે ડીસીમાં ત્યારે ખાલી રિયલ પાર્ટ જ હતો. કોમ્પ્લેક્સનો મતલબ રિયલ અને ઇમેજનરી બે પાર્ટ હોય. That means it is combination of resistance, capacitance, ટૂંકમાં લખ નાખો R, C and L. રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ બધાનું કમ્બાઇનેશન હોય. હવે આ ઇક્વેશનને તમારે આરના ફોર્મમાં સપોઝ Z1, Z2, Z3 R પ્લસ X1ના ફોર્મમાં લખવું હોય તો કેમ લખાય? તો કે Z1 ઇક્વલ ટુ R1 પ્લસ રિયલ પાર્ટ પ્લસ ઇમેજનરી પાર્ટ. જે X1 આ ઇમેજનરી પાર્ટ થયો ને આ શું થયો? રિયલ પાર્ટ. Z2 ઇક્વલ ટુ R2 પ્લસ જે X2. Z3 ઇક્વલ ટુ R3 પ્લસ જે X3. Z4 ઇક્વલ ટુ R4 પ્લસ જે X4. હવે આ બધાની વેલ્યુ ઉપરના ઇક્વેશનમાં મૂકી દઈ. એમાંથી પછી રિયલ અને ઇમેજનરી પાર્ટ ફાઇન્ડ કરી લઈ. તો આ ઇક્વેશન જે છે જનરલ ઇક્વેશન એમાં વેલ્યુ મૂકી તો એમાં શું છે? Z1 Z4 ઇક્વલ ટુ Z2 Z3. આ બે વેલ્યુ પહેલાં મૂકી દઈ. માટે Z1 એટલે શું છે? R1 પ્લસ JX1 ઇન્ટુ Z4 શું છે? R4 પ્લસ JX4. આ Z4 છે ઇક્વલ ટુ R2 પ્લસ JX2 ઇન્ટુ R3 પ્લસ JX3. આની વેલ્યુ મૂકી. હવે આનું મલ્ટિપ્લિકેશન કરી આનું આની સાથે તો શું આવે? માટે R1 R4 આ બે પછી આનું આની સાથે તો એ કેવો પાર્ટ આવશે? ઇમેજનરી પ્લસ જે R1 X4 પ્લસ આનો આની સાથે જે R4 X1 પછી અહીંયા શું આવશે? પ્લસ જે સ્ક્વેર X1 X4 ઇક્વલ ટુ R2 R3 પ્લસ આની સાથે જે R2 X3 પ્લસ જે X2 R3 પ્લસ જે સ્ક્વેર X2 X3. હવે જે સ્ક્વેર એટલે ઇમેજનરીનો સ્ક્વેર. આ સ્ક્વેર ઇમેજનરીનો જે છે આઈ સ્ક્વેર બરાબર શું થાય? -1. એમાં અહીંયા જે સ્ક્વેર આ એક્સ છે કેપિટલ એક્સ તો એ કે -1 શું થાય? -1. તો આ જે સ્ક્વેરની જગ્યાએ -1 મૂકી દે તો આ રિયલ પાર્ટ થઈ ગયો. આઈ રિયલ પાર્ટ અને આ રિયલ પાર્ટ. તો રિયલ પાર્ટ ભેગા લખી, ઇમેજનરી પાર્ટ ભેગા લખી. R1 R4 આ જે સ્ક્વેરની જગ્યાએ -1 માં જે સ્ક્વેર ઇક્વલ ટુ -1 મૂકવાનું તો શું થાય? માઇનસ અહીંયા 1 થઈ જાય ને -X1 X4 પ્લસ હવે આમાંથી જે કોમન કાઢ લો તો શું વધે? R1 X4 પ્લસ R4 X1 આ કાઉન્સ બાર જે આ ઇમેજનરી પાર્ટ થઈ ગયો ને જે આગળ લખવાનો આ જે આગળ લખ્યું ઇક્વલ ટુ આનો રિયલ પાર્ટ આ બે થઈ ગયો કે R2 R3 માઇનસ X2 X3 પ્લસ જે R2 X3 પ્લસ R3 X2 બરાબર. આ બેના ઇમેજનરી પાર્ટ આવ્યા, આ બેના રિયલ પાર્ટ આવ્યા. હવે રિયલ પાર્ટને પહેલા કમ્પેરિઝન કરાવી. શું આવે રિયલ પાર્ટને કમ્પેરિઝન કરાવી તો કે R1 R4 minus X1 X4 equal to I real part છે
એ બેને કમ્પેરિઝન, આ બે ઇમેજ જે વાળા પાર્ટ છે એને શું કહેવાય? ઇમેજનરી પાર્ટ, અને જે વગરના છે એને શું કહેવાય? રિયલ પાર્ટ. ઇક્વલ ટુ R2 R3 માઇનસ X2 X3. હવે R એટલે આગળ હતું એમાં શું થયું? R એટલે રિયલ અને X એટલે એની વેલ્યુ, આ રિયલ અને ઇમેજ. તો આ બેને અહીંયા સરખું સરખું લખી શકાય કે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3. માટે R1 R4 ઇક્વલ ટુ R2 R3 આ પહેલું, અને આ બે માઇનસ માઇનસ નીકળી ગયા તો કે X1 X4 ઇક્વલ ટુ X2 X3. આ રિયલ પાર્ટનું ઇક્વેશન આવ્યું. હવે ઇમેજનરી પાર્ટ, ઇન શોર્ટ અનરિયલ પાર્ટ. એનું કમ્પેરિઝન કરી તો શું થાય? ઇમેજનરી પાર્ટ, તો કે આ ઇમેજનરી પાર્ટ છે, બે કોરથી જે નીકળી જાય ઇમેજનરી પાર્ટમાંથી કમ્પેરિઝન કરો એટલે આ ઇમેજનરી પાર્ટ છે ને આ ઇમેજનરી પાર્ટ. R1 X4 પ્લસ R4 X1 ઇક્વલ ટુ R2 X3 પ્લસ R3 X2. તો માટે શું આવે? R1 X4 બે કોરથી જે નીકળી જાય પ્લસ X1 એટલે કે R4 X1 ઇક્વલ ટુ R2 X3 પ્લસ R3 X2. આ એવું બીજું ઇક્વેશન. આ બંને કન્ડિશન, આ બંને થયું ઇમ્પિડન્સ માટેની બે કન્ડિશન, ઇમ્પિડન્સ બ્રિજ માટે. એક આ રિયલ પાર્ટ માટેની અને આ બીજી કન્ડિશન ઇમેજનરી માટેની. તો જો આ બ્રિજ ઇમ્પિડન્સ બ્રિજ હોય એમાં લગભગ બધા જ એસી બ્રિજ માટે આ બે કન્ડિશન હોય છે, એક્સેપ્ટ સમ કેસને બાદ કરતા ઓલ એસી બ્રિજ આ કન્ડિશન હોય સમ કેસને બાદ કરતા. બરાબર, બધા એસી બ્રિજ, અમુક એવા સ્પેશિયલ કેસના બ્રિજ હોય કે જેમાં ના હોય, બાકી બધા બ્રિજ માટે આ બે કન્ડિશન હોય, એમ એક ના હોય. ધીસ ટુ કન્ડિશન, એક અમુક જ બ્રિજમાં એક કન્ડિશન હોય. પછી હવે જો તમારે આને શું કહેવાય એંગલ ફેઝના સ્વરૂપમાં કરવું હોય તો કેમ થાય? આપણે એનું કરી લઈએ. ફેઝનું એડિશન કરવું હોય કે ઝેડ એક મેગ્નિટ્યુડ, ટોટલ એક ઝેડ બરાબર ઝેડ મેગ્નિટ્યુડ હોય. ઝેડ મેગ્નિટ્યુડને આમ પણ લખાય ને, ડાર્ક લેટરમાં લખ્યું હોય તો ઝેડ કર, અને એનો ફેઝ એંગલ થીટા હોય તો આ ઝેડને આને શું કહેવાય? મેગ્નિટ્યુડ. અને આને શું કહેવાય? ફેઝ એંગલ. તો આના માટે લખવું હોય તો આપણે Z1 માટે શું લખીએ કે Z1 માટે હું મેગ્નિટ્યુડ માટે હવે માનાંક નથી કરતી, એમને હું ડાયરેક્ટ લખું છું Z1 એંગલ θ1, Z2 માટે Z2 એંગલ θ2, Z3 માટે Z3 મેગ્નિટ્યુડ ઓફ Z3 એંગલ θ3, અને Z4 માટે મેગ્નિટ્યુડ ઓફ Z4 એંગલ θ4. હવે આ બધાને આ વેલ્યુ ક્યાં મૂકી દઈ? આપણું બેલેન્સનું ઇક્વેશન હતું એમાં Z1 Z2 ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન છે જ, માટે Z1 Z2 ઇક્વલ ટુ Z1 Z4 ઇક્વલ ટુ Z2 Z3. આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો તો શું થાય? માટે Z1 એંગલ θ1 ઇન્ટુ Z4 એંગલ θ4 ઇક્વલ ટુ Z2 એંગલ θ2 ઇન્ટુ Z3 એંગલ θ3. હવે શું થશે એ જોવાનું છે. તો કે Z1 અને Z4 નો ગુણાકાર થશે, માટે Z1 Z4 એંગલના સરવાળો થશે, એંગલ θ1 પ્લસ θ4. આ ખાસ મેગ્નિટ્યુડનો ગુણાકાર થશે અને એંગલનો સરવાળો થશે.
અથવા મેગ્નિટ્યુડ ને એંગલ વાળું લખવું હોય તો તમારે આમ પણ લખી શકાય, મેગ્નિટ્યુડ ઓફ જે e⁻i θ, આવું કંઈક. આ છે એનો ફેઝ એંગલ થયો ને આ મેગ્નિટ્યુડ થયો, આ રીતે પણ લખી શકાય. પણ આપણે આ લખવું θ1 + θ4 = Z2 Z3 θ2 + θ3. આ એવું કહે છે કે હવે આ પ્રોડક્ટ મેગ્નિટ્યુડ કમ્પેરિઝન કરી દઈએ અને ફેઝ એંગલને, એટલે આમાં બે મળી ગયા કે માટે Z1 Z4 = Z2 Z3 મેગ્નિટ્યુડ અને ફેઝ એંગલ θ1 + θ4 = θ2 + θ3. તો કે આને શું કહેવાય? તો કે પ્રોડક્ટ ઓફ મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડનો પ્રોડક્ટ થાય અને સમ ઓફ ફેઝ એંગલનો સરવાળો થાય, તો કે સમ ઓફ ફેઝ એંગલ. બરોબર, આ ઇક્વેશનમાં આ થયું. હવે જો આપણે ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ કે કેપેસિટિવ ઇમ્પિડન્સ શું હોય તો આગળ કામ લાગે એટલા માટે ખાલી ઇન્ફોર્મ કરી દો. તો કે ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ શું હોય? તો ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સને ઇન્ડિકેશન અપાય ZL વડે. ZL = R + jXL હોય અને અથવા તો ZL = jωL હોય. R + jXL હોય અથવા ZL = jωL હોય. અને ZL છે ને આમ લખાય, Z મેગ્નિટ્યુડ અને એંગલમાં લખવું હોય ZL + એંગલ θ. શું કામ? એ લીડ રિલેશનમાં હોય, સરવાળામાં હોય એટલા માટે. અને આમાં XL ની વેલ્યુ હોય, XL તો આપણે ખબર જ છે 2πfL. F ઇઝ ઓપરેટિંગ ફ્રીક્વન્સી ને L ઇન્ડક્ટરની વેલ્યુ, અને આ લીડ રિલેશનશિપમાં સરવાળો એટલે લીડ રિલેશનશિપમાં. અને કેપેસિટિવ લખવું હોય રિએક્ટન્સ, કેપેસિટિવ ઇમ્પિડન્સ અથવા રિએક્ટન્સ. XL ને રિએક્ટન્સ કહેવાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને શું કહે XC ને કેપેસિટિવ રિએક્ટન્સ. તો એને આમ લખાય ZC = R - jXC. શું કામ? એ લેગ રિલેશનશિપમાં હોય એટલા માટે. અને અથવા JC = 1/jωc. આ તમને ખબર હશે. હવે આ જે ઉપર નીચે જે વડે ગુણી નાખીને તો નીચે જેનો સ્ક્વેર થઈ જાય એટલે માઇનસ થાય, તો આમાં લખતા હશે અમુક જગ્યાએ -G/ωc. બે રીતે લખી શકાય. અને આને એંગલમાં લખવું હોય તો એમ લખાય ZC - એંગલ θ. કેમ કે એ લેગ રિલેશનશિપમાં હોય અને એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 1/2πfc હોય. F છે એ ફ્રીક્વન્સી છે, એપ્લાઇડ ફ્રીક્વન્સી, ઓપરેટિંગ ફ્રીક્વન્સી જે કહીએ, અને C કેપેસિટન્સની વેલ્યુ છે, XC ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. આ વેલ્યુ આગળ કામ લાગે એટલા માટે છે. આ ચેપ્ટરમાં આપણે શું ડિરાઈવ કર્યું? તો કે કન્ડિશન ફોર બ્રિજને બેલેન્સ રાખવા માટેની કન્ડિશન છે IV Z1 Z4 = Z2 Z3.